કેશોદમાં 77મો પ્રજાસત્તાક દિવસ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાયો। જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે જિલ્લા કક્ષાની 77મી પ્રજાસત્તાક દિવસની ઉજવણી। જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે જિલ્લા કક્ષાની 77મી પ્રજાસત્તાક દિવસની ઉજવણી। જિલ્લા કલેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી। કેશોદમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કેશોદ ખાતે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી। આ પ્રસંગે રાષ્ટ્રભક્તિની ભાવના સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવણીને વિશેષ બનાવી છે। કેશોદ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની સમારંભમાં જૂનાગઢ જિલ્લા સમાહર્તા અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી। ત્યારબાદ પરેડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી। 77મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદના માંગરોળ રોડ સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે યોજાઈ હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા અને દેશપ્રેમના ગીતોથી વાતાવરણ ગુંજાયું છે। ઉપરાંત સમગ્ર સોરઠ વિસ્તારમાં પણ ઠેર ઠેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। સરકારી કચેરી, શાળા તથા સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા। જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી। તેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી નાગરિકો જોડાયા હતા। MLA શ્રી અને વિવિધ અધિકારીગણ, પોલીસના જવાનો ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। વિવિધ વર્ગ તરફથી ખૂબ ડિસિપ્લિન રૂપે પરેડ યોજવામાં આવી હતી અને દેશભક્તિ સભર ગીતો સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અન્વયે કેશોદ તાલુકાને સરકારશ્રી તરફથી 25 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે, જેનાથી તાલુકામાં આગામી સમયમાં વિકાસના કામો થશે। આ પર્વ નિમિત્તે હું જિલ્લાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।